મૂળ નિવાસી એકતા મંચનો અનોખો વિરોધ, રોડ ઉપર બેસી બેસણું યોજ્યું। ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતના પગલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આપના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2022ના લઠ્ઠાકાંડ બાદ કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, છતાં આજે પણ ગેરકાયદેસર દારૂનું વેચાણ અટક્યું નથી। દારૂના અડ્ડાઓ અંગે તંત્ર પાસે માહિતી હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી નથી અને લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે। આપે માંગ કરી હતી કે લઠ્ઠાકાંડની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ તેમજ રાજ્યમાં દારૂબંધીનું કડક અમલ કરવો જોઈએ। આ હત્યાના કરવાવાળા હત્યારાઓને સજા થવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે 2022માં પણ આવી જ રીતે લઠ્ઠાકાંડ થયો હોવા છતાં એ લઠ્ઠાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે। આજે જે રીતે પોલીસ દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા લીપાપોટી આ કેસમાં કરવામાં આવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બંધ કરવાની વાતો કરવામાં આવે છે। અત્યારે ગઈકાલે જે ગૃહમંત્રીનું નિવેદન આવ્યું કે હવે જ્યાં દારૂ પકડાશે ત્યાંના પીએસઆઈ કે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે, તો આ બધી પોકર વાતો છે। આ પોતાની નિષ્ફળતા છુપાવવાનો એક દાવો છે। ત્યારે અમે સૌ ઈચ્છે છે કે આ સદંતર નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે અને ગુજરાતમાં એક દાખલો બેસાડે કે ભાજપની આ ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે, એટલે ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે એવો દાખલો બેસાડે એવી અમારી માંગ। જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે, ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે। કહેવાતા જે રોયલ સ્ટેક ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે। અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આજ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી। સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે અમારી માંગણી એ છે કે જે આ રોયલ સ્ટેક જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે।